Hey guys, welcome to my channel and today's we will be discussing about 12th chemistry chapter number 6 metallurgy. મિત્રો આજે આપણે ડિસ્કસ કરવાના છે ધાતુ કર્મવિધિ અને ઉષ્માગતિ શાસ્ત્ર કે ધાતુ કર્મવિધિમાં આપણે ધાતુનું નિષ્કર્ષણ છે કરવામાં આવે એટલે કે આજે આપણે ઔદ્યોગિક ધોરણની વાત કરવામાં આવે. મિત્રો આજનો આપણો લેક્ચર નંબર 7 જીનીટમાં ખૂબ જ ઉપયોગી. ચાલો મિત્રો આપણે લેટ્સ સ્ટાર્ટ કરીએ ધાતુ કર્મવિધિ અને ઉષ્માગતિ શાસ્ત્ર. મિત્રો સૌથી પહેલાં આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવો, નોટિફિકેશન છે જેથી તમને મળતી રહે. આ ચેપ્ટરની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક ચેપ્ટરના જે પણ કાંઈ અહીં લેક્ચર છે એ ચાલેલા છે તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક છે એ મળી રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ ઔદ્યોગિક ધોરણે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં નિપજ છે એ વધારે મળે તેવા પ્રયત્નો છે એ કરવામાં આવે છે. અને નિપજની વાત કરવામાં આવે એટલે આપણને શું યાદ આવે? સંતુલન ચેપ્ટર યાદ આવે કે જ્યારે પણ સંતુલન અચળાંક કેનું મૂલ્ય છે તે 1 કરતાં વધારે હોય, 1 કરતાં વધારે હોય ત્યારે આપણને નિપજ છે એ વધારે મળે. અને સંતુલન આપણને ખ્યાલ છે તે ઉષ્માગતિ શાસ્ત્ર સાથે સંકળાયેલું છે. મિત્રો આપણે વાત કરવામાં આવે કે આપણી પાસે સૂત્ર છે ચેપ્ટર નંબર 3માં પણ આપણે અભ્યાસ કરીને આવ્યા છે કે ડેલ્ટા ઝીરો Z0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. તો અહીં તમે જોઈ રહ્યા છો કે જે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર જે છે ડેલ્ટા G0 આની જે વેલ્યુ છે તે કરતાં ઓછી હોવી જોઈએ એટલે કે નેગેટિવ હોવી જોઈએ ત્યારે આપણને નિપજ છે એ વધારે મળે. એવી રીતે કારણ કે અહીં તમે જોઈ રહ્યા છો કે આ પદ છે આખું માઇનસ છે અને ડેલ્ટા Z0 છે તે પોઝિટિવ છે એટલા માટે કેનું મૂલ્ય છે 1 કરતાં વધારે મળે ત્યારે આ વેલ્યુ છે તે નેગેટિવ મળશે. હવે મિત્રો આપણે જોઈએ તો ઉષ્માગતિ શાસ્ત્ર જે છે એ નિપજ છે એ ક્યારે વધુ મળશે? તો જેટલું ડેલ્ટા G0 નું મૂલ્ય છે એ ઋણ હશે, જેટલી વેલ્યુ છે ડેલ્ટા Z0 તે વધારે નેગેટિવ હશે ત્યારે છે આ વેલ્યુ છે ત્યારે આપણને નિપજ છે વધારે મળશે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે કેનું મૂલ્ય છે 1 કરતાં વધારે હોવું જોઈએ. ઓકે, અને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે એનું મૂલ્ય ઋણ હોવું જોઈએ. અહીં સૂત્ર છે આપણને બધાને ખ્યાલ છે કે ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0. ઓકે, અહીંયા ડેલ્ટા Z0 છે તેને કહેવામાં આવે છે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર. ડેલ્ટા H જે છે તે એન્થાલ્પી ફેરફાર છે. ઓકે ફ્રેન્ડ્સ, અને અહીં ડેલ્ટા S0 છે તે એન્ટ્રોપી ફેરફાર છે. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ઉષ્માનો ફેરફાર થાય ત્યારે એન્થાલ્પી ફેરફારની વાત કરવામાં આવે અને જ્યારે રેન્ડમનેસ એટલે કે અવ્યવસ્થાની વાત કરવામાં આવે ત્યારે અહીં એન્ટ્રોપી ફેરફાર છે તેનો અભ્યાસ થાય. મિત્રો અહીં ડેલ્ટા H અને T ડેલ્ટા S ના મૂલ્યો છે કેવા હોવા જોઈએ? બરાબર, બંનેના મૂલ્યો છે તે કેવા હોવા જોઈએ? કારણ કે આપણે શું કરવાનું છે કે ધાતુ ઓક્સાઇડ જે છે એમાંથી આપણે ધાતુ છે એ મેળવવાની છે. બરાબર, એટલે કે આપણને ધાતુ જે મળશે તો હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોવું પડે? બરાબર, ડેલ્ટા Z0 નું મૂલ્ય તો નેગેટિવ હોવું જ જોઈએ. તો અહીં તમે જોઈ રહ્યા છો કે T ડેલ્ટા S અને ડેલ્ટા S, ડેલ્ટા G નું વેલ્યુ છે ક્યારે નેગેટિવ આવશે? તો કે ડેલ્ટા G ની વેલ્યુ ક્યારે નેગેટિવ આવે? તો કે અહીં ડેલ્ટા H કરતાં આ પદ જો તમે નેગેટિવ છે, અહીં તમે જોઈ રહ્યા છો કે જે આ પદ જે છે આખું શું છે? નેગેટિવ છે, માઇનસ T ડેલ્ટા S. તો આ વેલ્યુ વધારે આવે ડેલ્ટા H કરતાં T ડેલ્ટા S નોટ. બરાબર, એટલે કે જે એન્ટ્રોપી ફેરફાર છે તેની વેલ્યુ છે અને અહીં તાપમાનની જે વેલ્યુ છે T ડેલ્ટા S તેની વેલ્યુ વધારે આવે તો ડેલ્ટા H છે બરાબર આપણે ડેલ્ટા Z0 છે એનું મૂલ્ય છે આપણે ઋણ મેળવી શકાય. તો આમ મિત્રો આ ચેપ્ટરમાં આપણે હવે જે ડેલ્ટા G જે છે બરાબર ડેલ્ટા G અને તાપમાનનો અભ્યાસ કરવામાં આવશે. કારણ કે શું થશે કે એન્ટ્રોપી જે છે ને એન્ટ્રોપી ફેરફાર તે આપણે કહી શકીએ કે 99.9% કેસમાં તે ફિક્સ હોય છે. એટલે કે અહીં ટેમ્પરેચરની વાત કરીશું અને અહીં બીજી વાત કરીશું ડેલ્ટા Z0 ની. તો આ બંનેનો ડેલ્ટા Z વિરુદ્ધ જ્યારે પણ ટેમ્પરેચરનો ગ્રાફ છે દોરવામાં આવે એના વિચલનનો ફેરફાર છે બરાબર ત્યારે એના કેના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય? કારણ કે કેનું મૂલ્ય આપણે 1 કરતાં વધારે લાવવાનું છે અને ડેલ્ટા G ની વેલ્યુ તો નેગેટિવ લાવવાની છે ત્યારે આપણને અહીંયા શું મળશે? બરાબર,
નિપજ છે એ વધારે મળશે। તો આમ આપણે ધાતુ કર્મ વિધિનો જે અભ્યાસ કરીએ છીએ, આ જે વિચલનનો ફેરફાર જે થશે તેને આપણે પાયરો કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે। એ મિત્રો હમણાં જ આપણે અભ્યાસ કરીશું। તો આપણે જોયું એમ કે ડેલ્ટા એચ કરતાં ટી ડેલ્ટા એચનું મૂલ્ય વધારે હોવું જોઈએ, એટલે કે ડેલ્ટા G0 નેગેટિવ મળશે। ઓકે ફ્રેન્ડ્સ, ડેલ્ટા G0 નેગેટિવ મળે એટલે કે તાપમાન જે છે બરાબર, એટલે એટલા માટે જ આપણે અહીં ટેમ્પરેચર છે તેનું મૂલ્ય છે એ વધારે લેવામાં આવે છે, બરાબર, મોટો લેવામાં આવે। ડેલ્ટા એચ કરતાં તો આ વેલ્યુ વધારે જ મળશે, ત્યારે આપણે ડેલ્ટા જીની વેલ્યુ છે તે નેગેટિવ મેળવી શકીશું। તો હવે મિત્રો આપણે જોઈએ અમુક પ્રક્રિયા। અહીં તમને પ્રક્રિયા જે આપી છે Ag2O, સિલ્વર ઓક્સાઇડ છે તેને ગરમ કરવામાં આવે, બરાબર, નીચા ટેમ્પરેચરે આ પ્રક્રિયા છે શક્ય બને છે અને સિલ્વર છે એ પ્રાપ્ત થાય છે। એવી રીતે મર્ક્યુરી ઓક્સાઇડ પણ પ્રક્રિયા છે તે નીચા તાપમાને કરવામાં આવે ત્યારે આપણને અહીં છે મર્ક્યુરી છે તે પ્રાપ્ત થશે અને ઓક્સિજન વાયુ છે તે દૂર થશે। તો આ જે પ્રક્રિયા છે તે નીચા તાપમાને કરવામાં આવે છે, લો ટેમ્પરેચર। ઓકે, અને અહીં વાત કરીએ તો જે ધાતુ ઓક્સાઇડ જે છે બરાબર, ઝિંક ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ છે, એમાંથી અહીં ઝિંક પ્રાપ્ત થાય છે અને ઓક્સિજન દૂર થાય છે। તો આ પ્રક્રિયા છે તેને આપણે ઊંચા ટેમ્પરેચરે, ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, બરાબર। ઊંચા તાપમાને હાઈ ટેમ્પરેચરે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે, આપણને અહીં નિપજ છે એ પરિણમતી હોય છે, ઝિંક પ્રાપ્ત થાય અને આયર્ન ઓક્સાઇડ થાય। તો આ પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે છે અને આ પ્રક્રિયા નીચા તાપમાને વાત કરવામાં આવે છે। તો મિત્રો ટેમ્પરેચર જો વધારવામાં આવે તો અહીં હમણાં જ આપણે જોયું કે જે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે તેનું મૂલ્ય પણ વધે। તો ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય પણ વધે, તો ગિબ્સ મુક્ત ઉર્જાનું ફેરફાર તો આપણે નેગેટિવ લાવવાનો છે, તો એ તો વધવું ન જોઈએ। અને ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા થાય તો એમાં ખર્ચ પણ વધારે થાય। શું થાય? ખર્ચ પણ વધારે થાય। તો એ પ્રેક્ટિકલી મિત્રો આપણે જોવા જઈએ તો આ પ્રક્રિયા છે ઊંચા તાપમાને શક્ય નથી, કારણ કે તે ખર્ચ પણ વધારે થાય છે અને ડેલ્ટા જીનું મૂલ્ય છે આપણે ઋણ લાવવું જરૂરી છે, પરંતુ અહીં તો ડેલ્ટા જીનું મૂલ્ય વધે છે। એટલા માટે વૈજ્ઞાનિકો જે છે તે ટેકનિક છે ગોતતા હતા, તેની ઉપર સંશોધન છે કરતા હતા કે ક્યારે આપણને ડેલ્ટા જીનું મૂલ્ય છે તે નેગેટિવ મળે। એટલા માટે ફાઇનલી વૈજ્ઞાનિકો દ્વારા ટેકનિક છે શોધવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે આ પ્રક્રિયા છે તે કોક સાથે કરવામાં આવે। કોની સાથે કરવામાં આવે? કોક, બરાબર, કારણ કે તે રિડક્શન કરતા તરીકે પદાર્થ તરીકે વર્તશે અને પ્રક્રિયા છે તેને નિપજમાં પરિણમશે, બરાબર। આપણે જોઈએ તે પ્રક્રિયા। હવે મિત્રો આ જે પ્રક્રિયા છે ઝિંક ઓક્સાઇડ અને કાર્બનની પ્રક્રિયાને તમે થોડાક ટેમ્પરેચરે ગરમ કરો છો, પરંતુ હવે કાર્બન જે છે તે ભાગ ભજવવાનું છે। એવી રીતે આયર્ન ઓક્સાઇડમાં પણ થોડાક તાપમાને તમે ગરમ કરો છો। હવે કાર્બન છે અહીં ઓક્સિજન છે તેની તરફ ખેંચી લે છે। શું કરશે? ઓક્સિજનની તરફ ખેંચી લેશે અને અહીં કાર્બન મોનોક્સાઇડ છે છૂટો પડશે અને અહીં ઝિંક અને અહીંયા શું બની જશે? આયર્ન છે એ છૂટો પડશે। તો આપણું કામ થઈ ગયું મિત્રો। આપણે તો શું જોઈએ છીએ? ધાતુ, બરાબર। અને આ રિડક્શન કરતા જે છે કોક જે છે તેની મદદથી શું થશે? ડેલ્ટા G0 નું મૂલ્ય છે તે ઓછું થશે, એટલે કે નેગેટિવ પ્રાપ્ત થશે। તો નેગેટિવ ડેલ્ટા G નું મૂલ્ય પ્રાપ્ત થાય તો K નું મૂલ્ય શું થાય? 1 કરતા વધે। તો મિત્રો અહીં રિડક્શન કરતા તરીકેનો ઉપયોગ કરવામાં આવ્યો। તો આ સિવાય કાર્બન જેવો, કાર્બન ઉપરાંત પણ કાર્બન મોનોક્સાઇડ છે, એલ્યુમિનિયમ છે, આ વગેરે એવા અનેક રિડક્શન કરતા પદાર્થ છે। તો તેમાંથી હવે આપણે કયા પદાર્થનો ઉપયોગ છે કરવાનો છે કે જેનો વધારે આપણે કહી શકાય કે જેનો ઓછો ખર્ચ થાય તેવા પદાર્થનો આપણે ઉપયોગ કરવો પડે, કારણ કે આપણે તો ઔદ્યોગિક ધોરણની વાત કરીને આપણે મેટલ પ્રાપ્ત કરવાની છે। તો આમ મિત્રો ડેલ્ટા G0 G0 વિરુદ્ધ તાપમાનના આલેખનો મિત્રો આપણે અભ્યાસ કરવો જરૂરી છે અને આ તાપમાનનું જે વિચરણ જે છે, આ ટેમ્પરેચર જે વેરિએશન જે છે, બરાબર, અને સાથે સાથે આપણે ધાતુ કર્મ વિધિનો જે અભ્યાસ થાય છે તેને મિત્રો આપણે કહેવામાં આવે છે પાયરો ધાતુ કર્મ વિધિ। શું કહેવામાં આવે છે? પાયરો ધાતુ કર્મ વિધિ। તો આમ મિત્રો હવે આપણે એલિંઘામ નામનો વૈજ્ઞાનિક આવશે અને ઉષ્માગતિશાસ્ત્રના મદદથી આપણે ધાતુ છે કેવી રીતે વધારે મેળવી શકાય તેનો આપણે અભ્યાસ કરીશું। ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પોઈન્ટ કે ધાતુ ઓક્સાઇડની રિડક્શન પ્રક્રિયા માટે યોગ્ય રિડક્શન કરતાની પસંદગી આલેખ પદ્ધતિથી કેવી રીતે કરી શકાય અથવા તો એલિંઘહામ આકૃતિઓ છે એ સમજાવો। મિત્રો આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય। દર વખતે જી અને નીટની એક્ઝામમાંથી આ પોઈન્ટ્સ પરથી ક્વેશ્ચન છે બનતો હોય છે।
તો મિત્રો ચાલો આપણે ડિસ્કસ કરીએ એલિંગહામ આકૃતિઓ. સૌથી પહેલા મિત્રો, જ્યારે પણ હમણાં આપણે આયર્ન ઓક્સાઇડ લીધેલો FeO, તો FeO નું જ્યારે પણ તેને ગરમ કરવામાં આવે ત્યારે અહીં આપણને Fe સોલિડ એટલે કે ધાતુ પ્રાપ્ત થતી હોય છે અને સાથે સાથે ઓક્સિજન વાયુ છે એ મુક્ત થતો હોય છે. તો મિત્રો જ્યારે પણ ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે, કારણ કે આ પ્રક્રિયા હમણાં જ આપણે જોયું કે ઊંચા તાપમાને કરવામાં આવે છે, તો ઊંચા તાપમાને પ્રક્રિયા થતી હોવાથી આ પ્રક્રિયાનો જે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે તે પોઝિટિવ મળે છે. અને મિત્રો જે એની વેલ્યુ છે હોય છે એક્ઝેક્ટ +40 કિલોજૂલ પર મોલ. હવે મિત્રો જુઓ તમે કે અહીંયા ΔZ0 ની વેલ્યુ કેવી આવી? પોઝિટિવ આવી. અને હમણાં જ આપણે વાત કરી કે ΔZ0 ની વેલ્યુ તો નેગેટિવ આવી પડે, કારણ કે તો નિપજ વધારે મળશે અને આપણા માટે ફાયદાકારક છે ઔદ્યોગિક રીતે. તો મિત્રો આ પ્રાયોગિક રીતેની વાત કરવામાં આવે તો નુકસાનકારક છે, કારણ કે આ વેલ્યુ છે આપણને અહીં પોઝિટિવ મળે છે, +40 કિલોજૂલ પર મોલ મળે છે. તો અહીં K ની વેલ્યુ શું થશે? ડિક્રીઝ થશે. અને આપણે સંતુલનમાં શું ભણ્યા છીએ કે K ની વેલ્યુ જ્યારે પણ 1 કરતાં વધારે મળે, બરાબર, ગ્રેટર ધેન હોવું જોઈએ, તો આપણા માટે ફાયદાકારક છે. એટલા માટે આ પ્રક્રિયા પ્રેક્ટિકલી શક્ય નથી. એટલા માટે તેમાં કોક છે ઉમેરવામાં આવે. આપણે આગળ જ અભ્યાસ કર્યો કે કોક એક પ્રકારનો રિડક્શન કરતા તરીકે વર્તશે, તો અહીં કોક છે તે ઉમેરવામાં આવશે અને એની પ્રક્રિયા થઈને અહીં કાર્બન મોનોક્સાઇડ જે બને છે. હવે જે આ પ્રક્રિયા જે છે એ આ આયર્ન ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? કોક સાથે કરવામાં આવે. હવે મિત્રો આનો આપણે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારની વાત કરીએ ΔZ0, તો અહીં થશે -100 કિલોજૂલ પર મોલ. તો અહીં તમે જોઈ રહ્યા છો કે માઇનસ વેલ્યુ આવી, એટલા માટે આપણા માટે ફાયદાકારક છે અને K ની વેલ્યુ ગ્રેટર ધેન 1 મળશે. તો મિત્રો આ બંને પ્રક્રિયા છે એડ કરી દેવામાં આવે. ટોટલ પ્રક્રિયાની આપણે વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ. ઓકે, તો ટોટલ પ્રક્રિયા છે આપણે વ્યવસ્થિત રીતે સમજાવીએ. ટોટલ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો અહીંયા શું આવશે? FeO અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થશે અને આ કોક છે એક પ્રકારનો રિડક્શન કરતા તરીકે વર્તશે અને Fe છે અહીં પ્રાપ્ત થશે સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ. તો મિત્રો ટોટલ પ્રક્રિયાની વાત કરવામાં આવી તો આપણે ગિબ્સ મુક્ત ઉર્જા પણ ટોટલ કરીએ. માનો કે આ ગિબ્સ મુક્ત ઉર્જા છે, પહેલી પ્રક્રિયાને આપણે 1 કહી દઈએ, બીજી પ્રક્રિયા તો એને 2 કહી દઈએ, બરાબર. તો અહીં બંને આપણે ટોટલની વાત કરવામાં આવે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર કેટલો મળશે? પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર તો ΔZ01 અને સાથે સાથે ΔZ02. હવે 1 ની વેલ્યુ કેટલી આવી ફ્રેન્ડ્સ? +40 કિલોજૂલ મોલ, પોઝિટિવ વેલ્યુ છે, અને બીજાની વેલ્યુ માઇનસ છે 100 કિલોજૂલ મોલ. તો જો ઓવરઓલ વેલ્યુ છે કેટલી આવશે તમને અહીં? -60 કિલોજૂલ પર મોલ. તો હવે જો ઓવરઓલ વેલ્યુ કેટલી આવી? ΔG છે આપણો નેગેટિવ આવ્યો, અને જ્યારે પણ ΔG છે એ નેગેટિવ આવે તો વધારે આપણને નિપજ મળે અને K નું મૂલ્ય છે તે વધારે મળે અને આપણા માટે તો બેનિફિટ્સ છે. તો અહીં મિત્રો આપણે રિડક્શન કરતાનો ઉપયોગ છે કરવો જરૂરી છે. આ પહેલી પ્રક્રિયા ઊંચા તાપમાને થાય છે અને એની વેલ્યુ છે એ ΔG ની પોઝિટિવ છે, તો શક્ય નથી પ્રેક્ટિકલી, બરાબર, ઉષ્માગતિ શાસ્ત્ર મુજબ. એટલા માટે કોક છે ઉમેરવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે રિડક્શન કરતાની વાત કરવામાં આવે તો અહીં આપણે રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કર્યો? કાર્બનનો ઉપયોગ કર્યો. તો કાર્બનમાંથી તો શું બને છે? કાર્બન મોનોક્સાઇડ બને છે, અહીં તમે જોઈ રહ્યા છો. એવી રીતે તમે કાર્બનમાંથી જો રિડક્શન કરતા તો તમે ઉપયોગ કરો તો કાર્બન ડાયોક્સાઇડ પણ બને અને કાર્બન મોનોક્સાઇડ પણ રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય છે. ઓકે, તો અહીં કાર્બન ડાયોક્સાઇડ બનશે. તો મિત્રો આપણે અહીં રિડક્શન કરતાની વાત કરવામાં આવે તો કયો બેસ્ટ રિઝલ્ટ આપશે એ આપણે માટે જરૂરી છે, બરાબર, કારણ કે જે બેસ્ટ રિઝલ્ટ આપશે, બેસ્ટ નિપજ વધારે મળશે સમય ઓછામાં, તો આપણા માટે ફાયદાકારક છે. કારણ કે આપણે જો જનરલ ફોર્મ્યુલા લખીએ તો શું થશે કે જ્યારે પણ ધાતુ ઓક્સાઇડ હોય તેમાંથી આપણે શું કરતા એને ગરમ કરવામાં આવે તો અહીંયાથી આપણને શું મળશે? X મેટલ અને સાથે સાથે ઓક્સિજન છે તે દૂર થશે, ઓક્સિજન વાયુ બનશે. ઓકે, તો અહીં આપણે વાત કરીએ કાર્બનની. જો કાર્બન છે તમે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરો તો તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને અહીંયા કાર્બન મોનોક્સાઇડ બનશે. એ રીતે કોકનો ઉપયોગ કરો ઓક્સિજન સાથે, બરાબર, માનો કે 1/2 બંનેનું પ્રમાણ લઈ લેવામાં આવે, આનું 0.5 થઈ ગયું, બરાબર. અહીંયા તો જુઓ 2 જાય એટલે કે 1 ઓક્સિજન મળ્યો, અહીં 1 પ્રમાણ છે, અહીં 0.5 છે. તો આ પ્રક્રિયા થશે અને શું મળશે આપણને?
1/2 CO2 બરાબર, કારણ કે એક ઓક્સિજન છે અને હાફ જુઓ કાર્બન થઈ ગયો, તો આપ જે પ્રમાણ આવશે તે કેટલું આવશે? 1:2 પ્રમાણ છે. તો મિત્રો આ ત્રીજી પ્રક્રિયા છે. ત્યાર પછી તમે કાર્બન મોનોક્સાઇડનો પણ રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરો છો, તેની પણ પ્રક્રિયા આપણે હાફ O2 સાથે કરીએ તો અહીંયા શું મળવાનું છે આપણને? CO2 ગેસ મળવાનું છે. તો મિત્રો આમ તમે જુઓ તો ગિબ્સ મુક્ત ઉર્જા જે ફેરફાર જે છે બરાબર, એનું મેક્સિમમ ઋણ મૂલ્ય મળે. કેવું મળે? મેક્સિમમ ઋણ મળે. એટલા માટે આપણે અહીં રિડક્શન કરતા કયો કાર્બન યુઝ કરીશું, કાર્બન મોનોક્સાઇડ યુઝ કરીશું. ઓકે, તો પેલી જે ધાતુ ઓક્સાઇડ જે છે બરાબર, આ પેલી જે પ્રક્રિયા છે જે આપણે મેટલ મેળવવાનું છે તેની સમિશ્રણ આ પ્રક્રિયા સાથે કરવામાં આવે. બીજી નામ આપી દો, ત્રીજી સાથે પણ કરવામાં આવે અને આ ચોથી પ્રક્રિયા સાથે પણ તેનું સમિશ્રણ છે એ કરવામાં આવે. તો મિત્રો આપણે જોઈએ તો કયો ઉત્તમ રિડક્શન કરતા છે બરાબર. અહીં તમને જો એલિંગહામ આકૃતિઓ છે આપેલી છે અને આપણા માટે અહીં આકૃતિ જે છે ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર અને તાપમાન વર્સિસનો ગ્રાફ દોરવામાં આવે છે અને આના આપણને અહીંયા તમે જુઓ તો અલગ અલગ આલેખ છે એ મેળવ્યા છે. આમ હવે આપણે જોઈએ ફ્રેન્ડ્સ, સૌથી પહેલા જોઈએ ત્યાર પછી હું તમને આ આલેખ છે એ વ્યવસ્થિત રીતે સમજાવું. મિત્રો આપણે શું કરતા અત્યાર સુધી કે ધાતુના ઓક્સાઇડ હોય, ઓકે, MXO છે, તેનું શું કરીએ આપણે? તેને તોડી પાડવામાં આવે, ગરમ કરવામાં આવે અને આપણને અહીં X મેટલ મળશે અને સાથે સાથે ઓક્સિજન મુક્ત થશે. આપણે આવી રીતે કરતા. પરંતુ એલિંગહામ નામના વૈજ્ઞાનિકે સ્ટડી કર્યું આનાથી ઉલટું, તો કે મેટલની હવે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી બરાબર. તો મેટલની જ્યારે પણ સોલિડ હોય અને એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે તો આનાથી વિરુદ્ધ પ્રક્રિયા થઈ જશે, MXO. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીં જે MXO છે મેટલ ઓક્સાઇડ તે હવે સોલિડમાં કન્વર્ટ થાય છે. ઓક્સિજન તો આપણા માટે ગેસ છે. ઓકે, ઓક્સિજન શું છે? ગેસ. તો અહીં તમે શાંતિથી તમે મિત્રો જુઓ તો ઓક્સિજન ગેસમાંથી શેમાં કન્વર્ટ થાય છે? સોલિડમાં. શેમાં કન્વર્ટ થાય છે? ઓક્સિજન છે તે ગેસમાંથી શેમાં કન્વર્ટ થાય છે ફ્રેન્ડ્સ? સોલિડમાં બરાબર. ઓક્સિજન છે તે સોલિડમાં કન્વર્ટ થાય છે. એટલા માટે હવે જ્યારે પણ તમે સંતુલન ચેપ્ટરમાં ભણ્યા હશો કે ઉષ્માગતિશાસ્ત્રમાં કે વાયુ અવસ્થામાંથી ઘન અવસ્થામાં જાય ત્યારે તેનો જે એન્ટ્રોપીનું મૂલ્ય છે તે શું થાય છે? એન્ટ્રોપીનું મૂલ્ય મિત્રો ઘટે. જ્યારે પણ ગેસમાંથી સોલિડ સ્ટેટમાં જાય ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે, એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય નેગેટિવ મળે. કેવું મળે? નેગેટિવ. તો જ્યારે પણ હવે આપણે વેલ્યુ પુટ કરીએ, ઓલી સૂત્ર જે છે આપણું ડેલ્ટા G0 ડેલ્ટા H0, ઓકે, અને અહીંયા T ડેલ્ટા S. તો ડેલ્ટા S ની વેલ્યુ કેટલી મળી આપણને મિત્રો? આની વેલ્યુ તો નેગેટિવ મળે છે. તો અહીં તમે જુઓ નેગેટિવ નેગેટિવ શું થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર. આપણે મૂકીએ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા શું થઈ જશે? હવે માઇનસ વેલ્યુ આવી ડેલ્ટા S ની. કેવી આવી? માઇનસ. તો અહીં તમે જોઈ રહ્યા છો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે. આ વેલ્યુ તો પ્લસ થઈ ગઈ T ડેલ્ટા S. તો હવે જો આ વેલ્યુ આખું પદ છે પોઝિટિવ થઈ ગયું. કેવું થઈ ગયું? તો ડેલ્ટા G પણ કેવો મળશે આપણને? ધન મળશે. તો ડેલ્ટા H ફ્રેન્ડ્સ આપણને જ્યારે પણ પોઝિટિવ મળે છે, કારણ કે અહીં તમે જોઈ રહ્યા છો કે ડેલ્ટા G0 ની વેલ્યુ પોઝિટિવ આવી, એનો મતલબ શું થયો? ડેલ્ટા G0 ની વેલ્યુ વધી. ઓકે, તો ડેલ્ટા G0 ની વેલ્યુ વધી એટલા માટે આપણે હવે જોઈએ તો આનો ગ્રાફ છે દોરીએ કે ડેલ્ટા G0 ડેલ્ટા H0 જે છે, ઓકે, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H અને પ્લસ D ડેલ્ટા S. તો હવે આ ગ્રાફ જુઓ, આને y એક્સિસ પર લેવામાં આવે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર. એવી રીતે જુઓ આ ડેલ્ટા H છે, અહીં આપણે કહી શકાય કે mx પ્લસ c બરાબર. તો c ઉપર આપણે x એક્સિસ ઉપર આપણે ટેમ્પરેચર લીધું છે અને આપણને અહીં ઢાલ છે એન્ટ્રોપી ફેરફાર અને c નું મૂલ્ય આપણે એન્થાલ્પી ફેરફાર કહી શકાય. તો મિત્રો આ ગ્રાફ છે અને આપણને ખ્યાલ છે કે y બરાબર mx પ્લસ c પ્રકારના જ્યારે પણ ગ્રાફ છે આપણે દોરવામાં આવશે બરાબર, ટેમ્પરેચર વિરુદ્ધ અને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનો ગ્રાફ છે અને જ્યારે પણ ગ્રાફ કેવો હોય y બરાબર mx પ્લસ c. તો અહીં તમે જુઓ આંતરછેદનું મૂલ્ય કટ થઈને આવી રીતે ગ્રાફ છે બધા ઉપરની તરફ જાય છે બરાબર. એટલે આનો મતલબ એવો થયો કે ડેલ્ટા G0 જે છે એનું મૂલ્ય છે એ તાપમાનના મૂલ્ય સાથે વધે છે
બરાબર, આ વેલ્યુ પણ શું થાય, વધે છે. બરાબર, બંને વેલ્યુ છે ટેમ્પરેચર જેમ જેમ અહીં ઇન્ક્રીઝ થશે, આગળ આવશે, એવી રીતે અહીં ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય પણ શું થાય છે, વધે છે. તો મિત્રો આમ આપણે જોઈએ તો આપણે શું કર્યું કે જે ધાતુ હતી તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણે શું બનાવી, મેટલ ઓક્સાઇડ. બરાબર, દરેક જગ્યાએ એવું છે. આપણે જો ગ્રાફ જોઈએ અહીંયા રિયલમાં કે મેગ્નેશિયમ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા, બરાબર, અને MgO બન્યું. એવી રીતે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિના બન્યું. ઝીંકની પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઝીંક ઓક્સાઇડ બન્યું. તો ટૂંકમાં મેટલ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બને છે, મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય છે. એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય વધે તો ટેમ્પરેચરનું મૂલ્ય વધે. બરાબર, એવી રીતે ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G0 નું મૂલ્ય છે એ વધે છે. તો હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે ગ્રાફમાં આપણને જુઓ, અહીંયા તમે નિરખીને જુઓ, આ જે પ્રક્રિયા છે, બરાબર, કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ એ આવી રીતે ઉપરથી નીચે આવે છે. બરાબર, તો એવું કેમ જોઈએ આપણે. અહીં કાર્બન છે તે સોલિડ સ્ટેટમાં છે અને કાર્બન છે અહીં કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થાય ત્યારે ગેસમાં કન્વર્ટ થાય છે. સોલિડમાંથી શેમાં કન્વર્ટ થાય છે, વાયુમાં. અને સોલિડમાંથી જ્યારે મિત્રો ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ પામે ત્યારે અહીંયા આપણે જોઈએ તો ડેલ્ટા એસ ની વેલ્યુ કેવી આવશે, પોઝિટિવ. ઓલામાં શું હતું, ગેસમાંથી સોલિડ હતું એટલા માટે ડેલ્ટા એસ ની વેલ્યુ નેગેટિવ આવી. તો હવે અહીંયા તમે સૂત્રમાં મૂકો. ઓકે, હવે તમે અહીંયા વ્યવસ્થિત રીતે એને આપણે સૂત્રમાં મૂકીએ કે ડેલ્ટા એસ ની વેલ્યુ પોઝિટિવ છે. તો જોઈએ શું આવે છે, -T ડેલ્ટા એસ. અહીં ડેલ્ટા એચ માઇનસ ટી, અહીં પોઝિટિવ જ વેલ્યુ છે. બરાબર, ડેલ્ટા એસ. તો જો આ વેલ્યુ આખું પદ છે નેગેટિવ થઈ ગયું અને આ વેલ્યુ છે વધારે હોય તો આપણને ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું મળશે, નેગેટિવ. અને નેગેટિવ મળે તો આપણા માટે તો ફાયદાકારક જ છે, બેનિફિટ્સ જ છે. એટલા માટે તમે જુઓ તો આ ગ્રાફ છે નીચેની તરફ જ્યારે પણ આવે છે એટલે કે સોલિડમાંથી ગેસિયસમાં જે સ્ટેટમાં રૂપાંતરણ પામે છે તો આ હવે તમે ગ્રાફ દોરો. બરાબર, કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ગ્રાફ કેવો મળશે ફ્રેન્ડ્સ, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. પરંતુ શું થશે, ઢાળ જુઓ તમે તો ઋણ મળે. કેવો મળે, ઋણ મળે. એટલા માટે ગ્રાફ છે એ ઉપરથી નીચેની તરફ આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, સમજણ પડી ગઈ કે હવે શું થશે કે અહીં ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ કરવામાં આવે તો અહીંયા ડેલ્ટા G0 નું મૂલ્ય શું થયું, ઘટ્યું. ઓકે, તો અહીં ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ કરવામાં આવે તો ડેલ્ટા G0 નું મૂલ્ય છે એ ઘટ્યું. તો આ આપણે સમજવાનું છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે જોઈએ તો રિડક્શન કર્તાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. મિત્રો આપણે જોઈએ તો અહીં જે આપણે ગિબ્સ મુક્ત ઉર્જા વિરુદ્ધ તાપમાનનું જે ગ્રાફ દોર્યો, બરાબર, એમાં આપણે જોયું કે જે મેટલ ઓક્સાઇડ છે, બરાબર, તો અમુક ગ્રાફ છે આવી રીતે મળે છે અને અમુક જે ગ્રાફ જે છે, બરાબર, અમુક એક્ઝામ્પલમાં આવી રીતે ગ્રાફ છે નીચે જોવા મળે છે. તો મિત્રો આ જે ઉપરની તરફ જાય છે, બરાબર, અહીં છે શું થતું હશે, બરાબર, આપણે એને બ્લેક પેનથી દર્શાવી દઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. અહીં છે તે ધાતુ જે છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. ઓકે, અને ઉપરની તરફ શું થશે, ધાતુ ઓક્સાઇડ જ બને છે પરંતુ તેનો સ્લોપ કઈ રીતે ઘટતો હતો, કારણ કે સોલિડમાંથી ગેસમાં કન્વર્ટ થતું હતું એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય છે વધતું હતું. બરાબર, એટલે કે અહીંયા સ્લોપ છે ઘટે છે, આ તરફ સ્લોપ છે વધે છે. મિત્રો હવે આપણે નક્કી કરવાનું એ છે કે ડેલ્ટા G0 જે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે એનું મૂલ્ય ક્યારે વધે અને ક્યારે છે એ ઘટે. ઓકે, તો હવે અહીં આપણે જોઈએ તો તમે અહીં જોઈ રહ્યા છો કે આ બંને ગ્રાફ છે ઉપરની તરફ જાય છે અને ગ્રાફ નીચે તરફ જાય છે. અહીં આંતરછેદન થયું છે. શું થયું છે ફ્રેન્ડ્સ, અહીં આપણે કહી શકાય કે એક પ્રકારનું આંતરછેદન થયું છે. તો આ બંને વચ્ચે જે આંતરછેદન થયું હોય, બરાબર, ત્યારે આપણે અહીં સીધી લાઈન થી દોરીએ તો જે આંતરછેદન થયું છે મિત્રો અહીં આપણે જોઈએ તો અહીં છે એ ટેમ્પરેચર છે એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય 0 હશે. શું હશે, બંને વચ્ચે જે આંતરછેદન જ્યાં થયું છે ત્યાં ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર કેટલો હશે, 0 હશે. કારણ કે મિત્રો આપણે કહી શકાય કે આ સંતુલન સ્થિતિ છે અને આપણને ખ્યાલ છે કે સંતુલન સ્થિતિ એ શું થઈ જાય, ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે એ શૂન્ય થઈ જશે. તો મિત્રો આ જે પ્રતિછેદન થયું, આંતરછેદન થયું, હવે જુઓ આ ભાગ એક એટલે કે તેનો એક આ ઉપરનો ભાગ અને આ એક એના નીચેનો ભાગ. આ જે નીચેનો ભાગ જે છે એટલે કે અહીં ટેમ્પરેચર હજી તો ઓછું છે, બરાબર, અહીં ટેમ્પરેચર છે તે વધી ગયેલું છે
તો અહીં ટેમ્પરેચર જ્યાં નીચું છે એની વાત કરીએ છીએ, ત્યાં ડેલ્ટા જી નું મૂલ્ય હજી જો બહુ એટલું બધું વધ્યું નથી, એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય નીચા તાપમાનની વાત કરવામાં આવે તો નેગેટિવ હોય છે. કેવું હોય છે? નેગેટિવ. ઓકે, તો નેગેટિવ મળશે તો આપણને ખ્યાલ છે નિપજ પણ વધારે મળશે અને આપણો જે ઓક્સાઇડ હશે MXO બરાબર તે વધારે સ્થાયી હશે. તો આ જે પર્ટિક્યુલર જે આંતરછેદન થયું એનો આ જે ભાગ જે છે તેની વાત કરું છું, ત્યાં MXO જે છે ઓક્સાઇડ જે છે તે સ્થાયી હશે અને પ્રતિછેદન જે થાય છે તેના મિત્રો ઉપરના તાપમાનની ઊંચા તાપમાનની વાત કરવામાં આવે તો અહીં ડેલ્ટા જી છે એ કેવો હશે? પોઝિટિવ. બરાબર, ધન મળશે અને આપણને ખ્યાલ છે કે પોઝિટિવ હોય ત્યાં MXO કેવો હોય? ઓછો સ્થાયી હોય. બરાબર, સ્થાયી નહીં હોય, અનસ્ટેબલ હશે. એટલે મિત્રો આપણે કહી શકાય કે અનસ્ટેબલ છે એટલા માટે શું થશે? હવે પ્રતિગ્રામી પ્રક્રિયા આપશે. શું આપશે? અને પ્રતિગ્રામી પ્રક્રિયા આપશે તો રિવર્સ પ્રોસેસ થશે અને આપણને અહીંયા શું મળી જશે? MXO માંથી X મેટલ બનશે અને સાથે સાથે ઓક્સિજન છે 1/2 O2 છે એ મુક્ત થાય. તો આ થઈ રિવર્સ પ્રોસેસ. બરાબર, અને અહીંયા તો મેટલ માંથી મેટલ ઓક્સાઇડ તો જાય જ છે. બરાબર, પરંતુ અહીંયા શું થયું? રિવર્સ પ્રોસેસ થઈ ગઈ. મિત્રો આમ આપણે એલિંગહામ આકૃતિની વાત કરવામાં આવે, બરાબર, હવે આપણે જો એલિંગહામ આકૃતિ છે મિત્રો, અહીંયા તમે જો આ પોઈન્ટ છે આંતરછેદ થયેલો છે, અહીંયા આવી રીતે આ પોઈન્ટ છે તે આંતરછેદ થયેલો છે. તો ઘણા બધા એવા પોઈન્ટ છે જે આંતરછેદન થયેલા છે. તો આ તરફ હોય તો ટેમ્પરેચર ઓછું હોય, બરાબર, અને આ તરફ ઊંચું ટેમ્પરેચર છે. તો ઊંચું ટેમ્પરેચર ને આ બાજુ ઓછું તાપમાન જોઈએ તો અહીં ડેલ્ટા G0 ની વેલ્યુ છે એ પણ કેવી હશે? ઓછી હશે. તો નેગેટિવ આવશે તો વધારે સ્થાયી હશે અને આ તરફ તમે જુઓ તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી આવશે? વધારે આવશે. તો અનસ્ટેબલ છે એટલે રિવર્સ પ્રોસેસ થશે. તો હવે મિત્રો આપણે જોઈએ તો એલિંગહામ આકૃતિમાં વાત કરવામાં આવે તો મિત્રો જે પણ કઈ ધાતુના ઓક્સાઇડ ઉપર છે, આ ગ્રાફ તમે જોઈ રહ્યા છો, આ જો ગ્રાફ છે ધાતુના ઓક્સાઇડ, બરાબર, આપણે અહીં સિમ્પલ વાત કરીએ. ચાલો, અહીં એલ્યુમિનિયા છે. કઈ પ્રક્રિયા છે? એલ્યુમિનિયા. એનો ગ્રાફ છે તે અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તેના કરતા ઉપર છે. જો, બરાબર, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ કરતા એલ્યુમિનિયમ ઓક્સાઇડનો ગ્રાફ ઉપર હોય તો આના પરથી જો જે ધાતુનું સ્થાન, અહીં ધ્યાન રાખજો મિત્રો, હું જે વસ્તુ બોલું છું, જે પોઈન્ટ્સ બોલું છું તે તમારે 1000 વખત બોલીશ અને તમને યાદ રખાવીશ, કારણ કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે તે પૂછાય છે કે જે ધાતુનું સ્થાન જે છે, જે ધાતુના ઓક્સાઇડનું સ્થાન ઉપર હોય અને જે નીચે રહેલ જે ધાતુ જે છે તેના વડે ઉપર રહેલ ધાતુ જે ધાતુના ઓક્સાઇડ છે તેનું રિડક્શન થાય છે અને આપણને અહીં ધાતુ છે પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે ઉપરનું જે છે, બરાબર, કારણ કે અહીંયા શું થશે કે ટેમ્પરેચર જેમ જેમ વધશે તેમ શું થશે કે ઓક્સાઇડ જે છે તે ઓછો સ્થાયી છે. ઓકે, અને ડેલ્ટા જી નું મૂલ્ય આપણને કેવું મળે છે? પોઝિટિવ મળે છે. ટેમ્પરેચર વધે તો ડેલ્ટા જી નું મૂલ્ય ઘટે છે, સોરી, ડેલ્ટા જી નું મૂલ્ય શું થાય છે? પોઝિટિવ મળે છે. બરાબર, અને પ્રતિગામી પ્રક્રિયા થશે, રિવર્સ પ્રોસેસ થશે. એટલા માટે જે ધાતુનું સ્થાન નીચે છે તે ઉપર રહેલ ધાતુનું શું કરી શકશે? રિડક્શન કરશે. શું કરશે ફ્રેન્ડ્સ? રિડક્શન કરશે. તો આમ આપણે આ વસ્તુ છે એ ફરી વખત તમને યાદ અપાવું છું કે જે ધાતુનું સ્થાન નીચે છે, બરાબર, અહીં માનો કે એક ગ્રાફ આવી રીતે છે ને એક ગ્રાફ આવી રીતે છે, તો અહીંયા જે ધાતુનું સ્થાન નીચે છે તે આ ઉપર, આ તો ગ્રાફ સેમ ટુ સેમ છે, બરાબર, પણ તે જે આ તમે ઉપર રહેલ જે ગ્રાફ તમે જોઈ રહ્યા છો તે ધાતુનું ઓક્સાઇડ હોય, શું હોય? તેનું શું કરી શકે છે? રિડક્શન કરી શકે છે. બરાબર, તો આના આપણે મિત્રો ઘણા બધા અહીંયા ગ્રાફમાં તમને એક્ઝામ્પલ આપેલા છે, તે ડિસ્કસ કરીને આપણને વધારે ખ્યાલ મળે તે હવે આપણે જોઈએ. એક્ઝામ્પલ જોઈએ તો ગ્રાફમાં જે નીચે રહેલ જે ધાતુ જે છે તે ઉપર રહેલા ધાતુના ઓક્સાઇડનું શું કરે છે? રિડક્શન કરે છે. અહીં એલ્યુમિના છે અને અહીં મેગ્નેશિયમ ધાતુ છે તે એલ્યુમિનાનું રિડક્શન કરીને એલ્યુમિના ધાતુ પ્રાપ્ત થશે. એવી રીતે અહીં તમે જોઈ રહ્યા છો કે ઝિંક ઓક્સાઇડ જે છે તે એલ્યુમિનિયમ પણ તેનું રિડક્શન, ઝિંક ઓક્સાઇડનું રિડક્શન છે તે એલ્યુમિનિયમ વડે પણ શક્ય છે અને મેગ્નેશિયમ વડે પણ શક્ય છે. એવી રીતે અહીંયા તમે જુઓ સૌથી ઉપરની તરફ કોપરનો ઓક્સાઇડ છે Cu2O, તો એની નીચે જે પણ કઈ ધાતુના ગ્રાફ જે છે, બરાબર, આ જે પર્ટિક્યુલર બધા આ પ્રકારના જે ગ્રાફ છે, બરાબર, કાર્બન મોનોક્સાઇડ છે, અહીં ઝિંક છે, અહીં એલ્યુમિના છે, અહીં મેગ્નેશિયમ છે, તો આ દરેક વચ્ચે શું છે? શક્ય છે અહીં કોપરના ઓક્સાઇડનું રિડક્શન છે ઝિંક વડે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, એની નીચે જે પણ કઈ ધાતુ રહેલી છે તેનું રિડક્શન છે કોપર ઓક્સાઇડનું શક્ય છે. બરાબર, અહીં આયર્નના ઓક્સાઇડની અને વાત કરવામાં આવે, ઝિંકની વાત કરવામાં આવે તો ઝિંક વડે આયર્નના ઓક્સાઇડનું શું થઈ શકે છે? રિડક્શન છે એ થઈ શકે છે. મિત્રો હવે મારે વાત કરવી છે ઇમ્પોર્ટન્સ, બરાબર, જે એક્ઝામ લક્ષી છે તેને વધારે હું ભાર આપતો હોઉં છું.
બરાબર. તો હવે મિત્રો આપણે સમજીએ કે અહીં જુઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે અને અહીં એલ્યુમિનિયા બને છે. તો અહીં એલ્યુમિનિયા છે તેનો ગ્રાફ તમે જોઈ રહ્યા છો ઉપર છે. ઓકે, આ ગ્રાફ છે તમને ઉપરની તરફ છે અને આ ગ્રાફ છે એ નીચેની તરફ છે. બરાબર. અને મિત્રો આપણે વાત કરીએ તો આ પર્ટિક્યુલર જે પોઈન્ટ્સ છે, બરાબર, આપણે અહીં વાત કરીએ તો આ પોઈન્ટ જે થયો તે સંતુલન સ્થિતિ થઈ અને સંતુલન સ્થિતિએ ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર જે છે તેનું મૂલ્ય કેટલું હોય? 0 હોય છે. પરંતુ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં પોઈન્ટ્સ તમે જોઈ રહ્યો એકાએક તેના મૂલ્યમાં વધારો થાય છે. આવા ઘણા બધા પોઈન્ટ્સ છે, જુઓ અહીંયા પણ, બરાબર, આવી રીતે એકાએક મૂલ્યમાં જુઓ વધારો થતો જોવા મળે છે. તો એકાએક મૂલ્યમાં વધારો થાય, બરાબર, એકાએક મૂલ્યમાં તમે આ પોઈન્ટ્સ જુઓ તો મેગ્નેશિયમ જે છે તેની પોઈન્ટ્સમાં વધારો થાય છે. તો મિત્રો આ જે પોઈન્ટ્સ છે તે ગલન બિંદુ દર્શાવે છે. શું દર્શાવે છે? ગલન બિંદુ. અને મિત્રો ગલન બિંદુ એટલે આપણને ખ્યાલ છે કે સોલિડમાંથી શેમાં રૂપાંતરણ થાય? લિક્વિડમાં. અને સોલિડમાંથી લિક્વિડમાં રૂપાંતરણ થાય તો એ તો આપણા માટે ફાયદાકારક છે, કારણ કે ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું બનશે? પોઝિટિવ. અને ડેલ્ટા એસ નું મૂલ્ય પોઝિટિવ મળે તો આપણને ખ્યાલ છે કે એન્ટ્રોપીનું મૂલ્ય વધે તો ટેમ્પરેચરનું મૂલ્ય વધે, એટલે કે નેગેટિવ છે, બરાબર, જે -T ડેલ્ટા એસ છે એટલે કે નેગેટિવ, એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય પણ ઋણ મળે. કેવું મળે? ઋણ. ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય નેગેટિવ મળશે તો આપણા માટે ફાયદાકારક છે. બરાબર. હવે આપણે મિત્રો જોઈએ તો અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં જે આ ટેમ્પરેચર છે માની લો, બરાબર, અહીં જે પોઈન્ટ્સ છે, બરાબર, તે માની લો કે 1350 કેલ્વિન, બરાબર, ડિગ્રી સેલ્સિયસ છે આજુબાજુ આવે છે. હવે એની નીચેની વાત કરવામાં આવે તો અહીં એલ્યુમિનિયા છે તે ઉપર છે અને મેગ્નેશિયમ છે તે નીચે છે. તો એલ્યુમિનિયાનું રિડક્શન છે કોના વડે થશે? મેગ્નેશિયમ વડે થશે અને એલ્યુમિનિયમ છે આપણને પ્રાપ્ત થશે. બરાબર, સરળતાથી રિડક્શન થશે. આ પ્રક્રિયા છે તે આપમેળે થશે. બરાબર. પરંતુ જો આ પર્ટિક્યુલર પોઈન્ટ્સની આપણે ઉપરની વાત કરીએ એટલે કે 1350 ડિગ્રી સેલ્સિયસની ઉપરની વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ, તો શું થશે? હવે જોઈ રહ્યા છો તમે મેગ્નેશિયમ છે જુઓ ઉપરની તરફ આવી ગયું અને એલ્યુમિનિયા છે તે નીચેની તરફ આવી ગયું. બરાબર, એલ્યુમિનિયમ છે તે નીચેની તરફ આવી ગયું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉપરની તરફ. તો એલ્યુમિનિયમ છે જો પર્ટિક્યુલર પોઈન્ટ્સની ઉપરની વાત કરવામાં આવે, બરાબર, જ્યાં શું છે? ટેમ્પરેચર વધુ છે, અસ્થાયી છે, એટલા માટે પ્રતિગામી પ્રક્રિયા શક્ય બનશે અને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થાય, એટલા માટે એલ્યુમિનિયમ વડે હવે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પણ રિડક્શન છે શક્ય બનશે. આવા ઘણા બધા આપણે એક્ઝામ્પલ લઈ શકાય. જુઓ ફ્રેન્ડ્સ, અહીં FeO જે છે, બરાબર, આ જે ગ્રાફ છે તમને FeO નો જોવા મળે છે અને આ તમે જુઓ આ તરફ ગ્રાફ છે તે, સોરી ફ્રેન્ડ્સ, અહીં તમને ગ્રાફ જે છે એ જુઓ, બરાબર, આ જે ગ્રાફ જે છે તે કાર્બન પ્લસ ઓક્સિજન થી કાર્બન મોનોક્સાઇડ બને છે. હવે મિત્રો આની વાત કરીએ છીએ, આ તરફ ઉપરની તરફ છે, બરાબર, ઉપરની તરફ શું છે? આયર્ન ઓક્સાઇડ છે. તો જો અહીં આયર્ન ઓક્સાઇડ છે અને અહીં કાર્બન છે. તો આ ગ્રાફ નીચેની તરફ આવ્યો આયર્ન, બરાબર, એટલા માટે તે કાર્બન મોનોક્સાઇડ નું શું કરશે? રિડક્શન કરશે. ઓકે, હવે પર્ટિક્યુલર પોઈન્ટ્સ ની વાત કરીએ કે અહીં બંને છે આંતરછેદન પામે છે. અહીં તમે જોઈ રહ્યા છો કે અહીંથી જ આંતરછેદન પામે છે અને આ ગ્રાફ છે અહીંયા તરફ જોવા મળે. તો હવે FeO ઉપરની તરફ આવી ગયું અને કાર્બન નીચેની તરફ છે. તો શું આપણે કહી શકાય કે કાર્બનનું ઉપર ઊંચા તાપમાનની વાત કરવામાં આવે તો કાર્બન જે છે શું FeO નું રિડક્શન છે કરી શકશે? તો કે જવાબ આવશે હા, કારણ કે કાર્બનનો ગ્રાફ હવે નીચે આવી ગયો અને FeO નો ગ્રાફ કેવો આવી ગયો ફ્રેન્ડ્સ? અહીં તમે જોઈ રહ્યા છો કે ઉપરની તરફ આવી ગયો. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે કાર્બન વડે આયર્ન ઓક્સાઇડ છે તેનું રિડક્શન છે શક્ય છે. તો મિત્રો હવે આપણે જોઈએ તો આ પ્રશ્ન છે કેવી રીતે લખવો, અને તમને સૌથી અગત્યનું કે છે નીચે આપેલ ગ્રાફ જે છે તે ઉપર રહેલા ધાતુના ઓક્સાઇડનું શું કરી શકે છે? રિડક્શન કરી શકે છે. હવે મિત્રો આપણે જોઈએ તો એલિંગહામ આકૃતિમાં, બરાબર, પ્રશ્ન છે કેવી રીતે આપણે અન્ડરસ્ટેન્ડિંગ છે કરી શકાય. તો એલિંગહામ આકૃતિમાં ઉપરની રેખાની ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વ વડે સરળતાથી થાય કે જેના ઓક્સાઇડનું નિર્માણ નીચેની રેખા વડે દર્શાવેલ છે. જો બે, બરાબર, આપણને ઉપરની રેખા આવી રીતે હોય, બરાબર, આ એક ઉપરની તરફ જાય છે તો આના વડે આનું રિડક્શન છે શક્ય છે, બરાબર, નીચે રહેલ છે. તો આમ બે રેખા વચ્ચે તફાવત છે ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ મળે અને એમ રિડક્શન છે વધુ સરળ બને. બરાબર, રિડક્શન છે તે શું થશે? વધારે સરળ બનશે. આમ મિત્રો આપણે કહી શકાય. હવે તમે અહીં જો એલિંગહામ આકૃતિને લાક્ષણિકતાઓ અને આપણે પરિસ્થિતિઓ છે તે વર્ણવવાની છે. તો મિત્રો સૌથી પહેલા શું હતું કે મેટલ સોલિડ છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેટલ ઓક્સાઇડ બને. તો આપેલ પ્રક્રિયા માટે M જે છે તે ઓક્સિજન સાથે સંયોજાય છે અને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે. તો ડેલ્ટા એસ નું મૂલ્ય છે મિત્રો કેવું મળે? કારણ કે અહીં તમે જોઈ રહ્યા છો
કે ગેસિયસ માંથી સોલિડમાં રૂપાંતરણ થાય, બરાબર. અહીંયા ઓક્સિજન છે તે ગેસિયસ માંથી શેમાં રૂપાંતરણ પામે છે? સોલિડમાં. તો ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું મળે? નેગેટિવ. અને નેગેટિવ મળે તો મિત્રો શું થશે? જો આ પોર્શન નેગેટિવ આવી ગયો આખો આ ભાગ, તો માઇનસ માઇનસ શું થઈ જવાનું? પ્લસ. તો ડેલ્ટા જી નું મૂલ્ય પણ વધે છે. એટલા માટે જ્યારે પણ ધાતુ ઓક્સાઇડના નિર્માણની વાત કરવામાં આવે તો ડેલ્ટા જી નું મૂલ્ય વધે, બરાબર. અહીંયા શું થાય છે? મૂલ્ય વધે છે. તો આમ આપણે ડેલ્ટા જી વિરુદ્ધ ટીના ઢાળનું મૂલ્ય જે છે તે ધન મળે છે અને આપણને આંતરછેદ છે તે ઉપરની તરફ જોવા મળે છે. તો આલેખ છે સીધી રેખા મળે છે, બરાબર. આવી રીતે ગ્રાફ જો હોય એમાં આલેખ છે આવી રીતે સીધી રેખા મળે. તો ઢાળ છે ઉપર તરફ હોય છે અને ભૌતિક અવસ્થા છે બદલે છે ત્યારે એના ઢાળના ધન મૂલ્યમાં એકાએક વધારો થાય છે. મિત્રો હમણાં જ આપણે જોયું કે ગલન બિંદુ હોય એની ભૌતિક અવસ્થા બદલે ત્યારે તેના ગ્રાફમાં ક્યાંક આવી રીતે એકાએક વધારો જોવા મળતો હોય છે. મિત્રો અહીં ઝિંક થી ઝિંક ઓક્સાઇડની વાત કરવામાં આવે તો ગલન બિંદુએ વક્રમાં એકાએક ફેરફાર થાય છે. જેમ જેમ તાપમાન વધે તેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ બિંદુએ આંતરછેદન થાય છે અને ત્યાં ડેલ્ટા જી નું મૂલ્ય 0 થઈ જાય છે, બરાબર. આપણને ખ્યાલ છે કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. તો એના જ્યાં હવે આંતરછેદન થાય એનાથી નીચા તાપમાનની વાત કરવામાં આવે તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે અને આપણો જે ધાતુ ઓક્સાઇડ છે તે સ્થાયી હોય છે. અને આ બિંદુથી ઉપરના તાપમાનની વાત કરવામાં આવે તો ડેલ્ટા જી નું મૂલ્ય ધન મળે અને ધાતુનો ઓક્સાઇડ ઓછો સ્થાયી હોય છે. એટલા માટે પ્રતિગામી પ્રક્રિયા શક્ય બનશે અને જે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર જે છે તેનું મૂલ્ય ઋણ મળે છે. અને ધાતુ ઓક્સાઇડનું પછી શેમાં રૂપાંતરણ પામે? જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળ્યું એટલા માટે નિપજ છે વધારે મળશે. આમ ધાતુમાં રૂપાંતરણ સરળતાથી થશે. મિત્રો હવે આપણે જોઈએ તો એલિંગહામ આકૃતિની મર્યાદાઓ. મિત્રો એલિંગહામ આકૃતિ જે છે તે માત્ર રિડક્શન કરતા પ્રસંગી અને પ્રક્રિયા થશે કે નહીં તે અંગેની સમજૂતી આપે છે, પરંતુ રાસાયણિક ગતિકી એટલે કે પ્રક્રિયાથી કેટલા અંશે પૂર્ણ થશે તેની કોઈ માહિતી આપતું નથી. મિત્રો અહીં આપણે જોઈએ તો અહીં એન્ટ્રોપીના મૂલ્યને આધાર જે છે તે પ્રણાલીની અવસ્થા ઉપર હોય છે. ભાઈ સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થાય અને સોલિડમાંથી ગેસમાં તરફ થાય તો એન્ટ્રોપીનો જે ફેરફાર થાય છે અને બદલાતું હોય છે. મિત્રો તો આ રજૂઆત છે તે સમજાવી શકતો નથી. એવી રીતે આ રજૂઆત સંતુલન અવસ્થાને ધ્યાનમાં લઈ જ કરવામાં આવેલી છે. પ્રક્રિયા જો સંતુલનમાં હોય એમ ધારી લેવામાં આવ્યું છે, બરાબર. મેટલ ઓક્સાઇડ હોય તેની એ સાથે પ્રક્રિયા કરીને એઓ દૂર થઈને એક્સ મેટલ બની જાય, પરંતુ દરેક સમયે સંતુલન સ્થિતિ શક્ય ન પણ હોય. તો મિત્રો આ થઈ ગયું એલિંગહામ આકૃતિની મર્યાદાઓ. અને મિત્રો આપણે આજે ખૂબ જ સરળતાથી અને વ્યવસ્થિત રીતે રજૂઆત કરેલી છે. મિત્રો વધારેમાં વધારે મિત્રોને શેરિંગ થાય એટલા માટે તમે આ ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને દરેક વિદ્યાર્થી સુધી આ લેક્ચર જે છે તમારા માટે જીનીટની વાત કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. એવું લાગે ને તો આપણે આના ક્વેશ્ચન છે તે સોલ્વ કરીશું જેથી તમને વધારે ખ્યાલ આવે. તો મિત્રો આપણા માટે ખૂબ જ હાર્ટ ઓફ ધીસ ચેપ્ટર એલિંગહામ આકૃતિનો અભ્યાસ કર્યો. થેન્ક યુ સો મચ.